નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણી તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। કતારમાં ઇઝરાયેલની એર સ્ટ્રાઇક, હમાસની સિનિયર નેતાઓને નિશાન બનાવાયા। કિતની ટેરિફ ચાહીએ, સલમાન ખાન પછી બાદશાહે ટ્રમ્પ પર કટાક્ષ કર્યો। યુએસ કોન્સ્ટન્ટમાં તાળીઓના ગડગડાટો થયા। જીએસટી ઘટાડાથી ગ્રાહકોને મોટી રાહત। હોન્ડા એક્ટિવા અને ટીવીએસ જુપિટર સહિતના ટુ વ્હીલર સસ્તા થશે। પૂર્વ પીએમ જલનાથ ખલાનની પત્ની રાજલક્ષ્મીનું થયું મોત। દર્શનકારીઓએ ઘરમાં લગાવી હતી આગ, એના કારણે થયું મોત। ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનો વિજય। 14 સાંસદોનું ક્રોસ વોટિંગ। કતારની રાજધાનીમાં ઇઝરાયેલનો મોટો હુમલો, હમાસના ટોચના નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા। નેપાળમાં રચાશે વચગાળાની સરકાર। ઝેડ જનરેશન બોલ એન્ડ શાહની કરશે તાજપોશી। સરકાર ભારતની છે ગુલામ, કોણ છે ભારત વિરોધી બાલેન શાહ, જેમને નેપાળના નવા પીએમ બનાવવાની ઉઠી રહી છે મોટી માંગ। રાજકોટવાસીઓને મોટી રાહત, હવે હેલ્મેટ કાયદાની કડક અમલવારી નહીં થાય। ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવ્યા આદેશો। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએની જીત થતા સિંધી જૂથનો વિપક્ષ પર કટાક્ષ, આશા છે કે હવે વોટ ચોરી। નેપાળમાં પ્રદર્શન વચ્ચે વિમાન સેવાને અસર, કાઠમંડુમાં ફસાયા 18 ગુજરાતીઓ। આરએસએસની બેઠકમાં ભાજપના સિનિયર નેતા મુરલી મનોહર જોશી નિર્મલા સીતારમણ પર બગડ્યા। ભરૂચ ડેરી ચૂંટણીમાં ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સીઆર પાટીલના મેન્ડેટની કરી 80-80। નેપાળમાં ગુજરાતીઓ ફસાયા, કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારને તાત્કાલિક મદદની અપીલ કરી। 2008ના માલેગાંવ વિસ્ફોટના મૃતકોના પરિવારો દ્વારા અરજી, સાધ્વી પ્રજ્ઞા સહિત 7ને નિર્દોષ છોડવા સામે હાઈકોર્ટમાં અરજી। અકસ્માતમાં મોતની અફવાથી કાજલ અગ્રવાલ પરેશાન, પોતે હેમખેમ હોવાનો ખુલાસો કરવો પડ્યો। રોડ અકસ્માત થયાના સમાચાર અફવા જ હોવાનું પુરાવાર થતા ચાહકોને હાશકારો। કેપી શર્મા ઓલીની 4 મોટી ભૂલોના કારણે નેપાળ બન્યું લોહિયાળ ક્રાંતિનો ભોગ। નેપાળ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે એરપોર્ટ પર ફસાયા 400 ભારતીયો। સેવન્થ ડે શાળામાં હુમલા બદલ 3 યુવાનો સામે થયેલી ફરિયાદમાં ચાર્જશીટ નહીં કરવા હાઈકોર્ટનો આદેશ, હાઈકોર્ટે સ્કૂલની કરી ટીકા। મુંબઈ એરપોર્ટ સુરક્ષા ચેકિંગમાં જપ્ત કરેલ ચીજવસ્તુઓનો અંગત ઉપયોગ કરનાર 15 અધિકારીઓ સસ્પેન્ડ। પાટણમાં કરુણ ઘટના, નંદીમાં નાહવા ગયેલા 12 યુવાનો ડૂબ્યા, 2ના થયા છે મોત, 4 હજુ લાપતા। આવતીકાલથી ગુજરાતના હવામાનમાં થશે મોટા ફેરફારો, પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી। અમદાવાદમાં 2 વર્ષમાં 20,000થી વધુ યુવાઓને રોજગારી મળી, મંત્રી બલવંતસિંહ રાજપૂતનું નિવેદન। નડિયાદમાં ધર્મ પરિવર્તન રેકેટનો પર્દાફાશ, 40 યુવાનોનું બ્રેઇન વોશ થવાનો આક્ષેપ। ગુજરાતમાં 91 લાખ ઘરોને નળ કલેક્શન, જલ જીવન મિશનની શાનદાર સફળતા, પરંતુ અનિયમિતતાઓ પર થશે સખત કાર્યવાહી। તબીબ દર્દીનો જીવ બચાવતા હોવાથી તેને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, પણ અહીં વડોદરાની સયાજી હોસ્પિટલના સિનિયર તબીબ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। ગાઝાના લોકોને સહાય પહોંચાડવામાં નીકળેલા ગ્રેટા થનબર્ગના જહાજ પર ડ્રોન હુમલો। યુપીમાં એક વ્યક્તિના નામ પર 6 જગ્યાએ નોકરી, સીએમ યોગીએ ઉઠાવ્યો મુદ્દો, આવું કેવી રીતે બની શકે? લદ્દાખના સિયાચીન ગ્લેશિયરમાં ભારે હિમસ્ખલનમાં 3 સૈનિકો સહિત રાહત અને બચાવ કામગીરી ચાલુ। ઓસ્ટ્રેલિયન સાંસદ દ્વારા ભારતીય સમુદાય વચ્ચે આપવામાં આવેલા નિવેદનથી રાજકીય હોબાળો મચ્યો, પીએમ થયા ગુસ્સે, કહ્યું માફી માંગો। શું BRICS ગઠબંધન તૂટી જશે? પીટર નેવારોએ ચીન અને ભારત પર ઉઠાવ્યા સવાલો। જૂનાગઢમાં નકલીનો દબદબો, સોલવન્સી માટે બેંકનું બોગસ બોજા સર્ટી બનાવનાર આપના કાર્યકર ધર્મેશ કાનાણી સહિત 2 ઝડપાયા। હોસ્ટેલમાં વિદ્યાર્થીને મારવા મામલે આહિર સમાજ મેદાને રેલી કાઢી વિરોધ નોંધાવ્યો। કપ્તાનગંજ મિલની બાકી ચૂકવણી ડીએમએ જિલ્લા શેરડી અધિકારી પાસેથી સ્પષ્ટતા માંગી। હવામાન અને ટેરિફની અસરને કારણે ભારતીય ચા ઉદ્યોગ બન્યો દિશાવિહીન। ટિકટોક ભારતમાં ફરી એક્ટિવ થઈ રહ્યું છે તે સમાચાર માત્ર ઉતાવળ હતી, તથ્ય નહીં। ગુજરાત જન વિશ્વાસ સુધારા વિધેયક ગૃહમાં પસાર, 11 કાયદાઓમાં 516 સુધારા થશે। કરિશ્મા કપૂરના બાળકોએ કોર્ટમાં અરજી કરી, પૂર્વ પતિ સંજય કપૂરની રૂપિયા 30,000 કરોડની પ્રોપર્ટીમાં હિસ્સો માંગ્યો।
નેપાળમાં હવે લૂંટફાટ શરૂ, ટોળાએ બેંકોને લૂંટી સુપ્રીમ કોર્ટની ઇમારતને પણ આગ ચાંપી. સુઈ ગામમાં આવ્યું પૂર, 17થી વધુ ગામો સંપર્ક વિહોણા, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. નેપાળમાં વિદેશ મંત્રી અને પૂર્વ પ્રધાનમંત્રીને દોડાવીને માર્યા, શેર બહાદુર દેવુબાની હાલત નાજુક. નેપાળમાં ભયાનક સ્થિતિ વચ્ચે ગુજરાતીઓ અટવાયા, ભાવનગરના 43 પ્રવાસીઓએ કરી મદદની અપીલ. ટ્રમ્પ ભારત સાથે વેપાર વાટાઘાટો માટે તૈયાર, કહ્યું હું પીએમ મોદી સાથે વાત કરવા આતુર છું. નેપાળમાં પ્રદર્શનકારીઓએ જેલ સળગાવી, 1600થી વધુ કેદી ફરાર, ભારત બોર્ડર પર એલર્ટ. પૂરગ્રસ્ત પંજાબનું વડાપ્રધાન મોદીએ કર્યું હવાઈ સર્વેક્ષણ, 1600 કરોડ રૂપિયાની મદદ કરવાની કરી જાહેરાત. પ્રેસ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ પૂર્ણ થતા તાપમાન ઊંચકાશે, 5 દિવસ ઉનાળા જેવો અહેસાસ થશે. પીએમ મોદીની મુલાકાત પર રાજકારણ, જો ઈરાદો સાચો હોય તો પહેલા અમારા બાકી રહેલા 60,000 કરોડ રૂપિયા માફ કરો, ભાગવત માનનું મોદી પર નિશાન. ભારત બનાવવા જઈ રહ્યું છે ન્યુક્લિયર પાવર્ડ એરક્રાફ્ટ કેરિયર INS વિશાળ, એક સાથે લઈ જશે 55 ફાઇટર જેટ. અમેરિકાને ડીંગો, ભારત યુરોપિયન યુનિયન સાથે સૌથી મોટી ટ્રેડ ડીલ કરવાની તૈયારીમાં. આખરે ટ્રમ્પ પાસા વળ્યા, હું મારા ખૂબ જ સારા મિત્ર પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરવા આતુર છું, વેપાર સોદા પર ટ્રમ્પનું મોટું નિવેદન. બહાર નીકળી જાઓ, હું તમારું મોઢું તોડી નાખીશ, ટ્રમ્પની પાર્ટીમાં અધિકારીઓ વચ્ચે બબાલ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ, ભારતીય ગઠબંધનને મોટો ફટકો, NDAને અપેક્ષા કરતા વધુ મતો મળ્યા. સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનની કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યા, સામે પણ ન જોયું, સલમાન અલીની આંતરરાષ્ટ્રીય બેઇજ્જતી થઈ. હિંમતનગરમાં આર્મી જવાન સાથે આતંકવાદી જેવું વર્તન કરનાર પોલીસ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ. સુરતમાં SMC સફાઈ કર્મીઓ સાથે ગેરવર્તણૂક અને મારપીટ મામલે અસામાજિક તત્વો સામે કરવામાં આવી પોલીસ ફરિયાદ. અમરેલીમાં 3 ST કર્મચારીઓ દ્વારા શરૂ કરાયેલ ઉપવાસ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે, ST કર્મીઓનું આંદોલન 6થા દિવસમાં પ્રવેશ્યું. T20 વર્લ્ડ કપ 2026ની તારીખ આવી સામે, અમદાવાદમાં યોજાશે ફાઇનલ મેચ. રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમા પર, સાંસદ રામ મોકરિયાની પોસ્ટથી મચ્યો હડકંપ. ભરૂચમાં 46થી વધુ ગુનાના આરોપી નયન બોબડાના ઘરનું આખરે ડિમોલિશન કરવામાં આવ્યું. તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતોની વહારે આવ્યું કિસાન સંઘ, કહ્યું ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવું જોઈએ. નેપાળમાં પ્રદર્શનકારીઓ વચ્ચે હથિયારબંધ લોકો દેખાયા, આખરે આ લોકો કોણ છે, હવે સત્તા કોણ સંભાળશે, આ સૌથી મોટા સવાલો. અમેરિકાના ટ્રમ્પ વહીવટી તંત્રે અબજો ડોલરની સહાયને સ્થગિત રાખવા માટે સુપ્રીમ કોર્ટ પાસેથી ઇમરજન્સી ઓર્ડર આપવાની સુપ્રીમ કોર્ટને કરી માંગ. તો આજ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો.